હાય ગૂગલ જેમિની, રાજભા ગઢવી કોણ છે? રાજભા ગઢવી એ ગુજરાતના એક ખૂબ જાણીતા લોક ગાયક અને ડાયરા કલાકાર છે. તેઓ ખાસ કરીને દુહા, છંદ અને લોક સાહિત્યના પોતાના આગવા અંદાજ માટે ખૂબ પ્રખ્યાત છે અને ગુજરાત તેમજ દેશ વિદેશમાં તેમનો બહોળો ચાહક વર્ગ છે. આ તો જય માતાજી મિત્રો, તો હું છું જાગરણ મકવાણા. તો ઘણા બધા મિત્રોના પ્રશ્ન હતા કે આપણે જો જવેદ ખવડભાઈ માથે વિડીયો બનાવ્યો અને કીર્તિદાન ગઢવી માથે વિડીયો બનાવ્યો અને બધાની કમેન્ટ હતી કે તમે રાજભા ગઢવી બનાવો, તો ગૂગલ જેમિનીને આપણે પૂછવાના છે રાજભા વિશે. તો હાલો પૂછીએ આપણે. તો મિત્રો આપણે કટઆઉટ કરી નાખ્યું તો આપણે પાછો પ્રશ્ન પૂછવાના છે કે રાજભા ગઢવી કોણ છે? હાય ગૂગલ જેમિની, રાજભા ગઢવી કોણ છે? રાજભા ગઢવી એ ગુજરાતના એક ખૂબ જાણીતા લોક ગાયક અને ડાયરા કલાકાર છે. તેઓ ખાસ કરીને દુહા, છંદ અને લોક સાહિત્યના પોતાના આગવા અંદાજ માટે ખૂબ પ્રખ્યાત છે અને ગુજરાત તેમજ દેશ વિદેશમાં તેમનો બહોળો ચાહક વર્ગ છે. હા તો મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો તો હજી આગળ વધી. હા તો રાજભા ગઢવી અત્યારે ડાયરા ક્યાં ક્યાં કરે છે? રાજભા ગઢવીના કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ થતા રહેતા હોય છે. એમનું કોઈ ચોક્કસ કે નિયમિત ટાઈમ ટેબલ નથી હોતું. અલગ અલગ સ્થળોએ સંસ્થાઓ કે પછી ખાનગી આયોજકો દ્વારા એમના ડાયરાના કાર્યક્રમો રાખવામાં આવે છે. અને રાજભા ગઢવી એક નાઇટના કેટલા પૈસા લે છે? રાજભા હા તો મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે રાજભા ગઢવીની એક રાતની ફી શું છે, તો એ ગૂગલ જેમિનીને પૂછો. એ આપણે પૂછવાના છે. ગૂગલ જેમિની શું કે છે એને ખબર હોય તો આપણને કહીએ. હાય ગૂગલ જેમિની, રાજભા ગઢવીનો એક રાતની ફી કેવડી છે? સાચું કહું તો રાજભા ગઢવીના ડાયરાની ચોક્કસ ફી કેટલી છે તે જાહેર નથી. આ ફી આયોજન ક્યાં છે, કેવા પ્રકારનો કાર્યક્રમ છે અને કેટલા સમય માટેનો છે તેના પર આધાર રાખે છે. તે માટે સીધો સંપર્ક કરવો પડે. તો રાજભા ગઢવી રહેશે ક્યાં? એનું ઘર ક્યાં છે? રાજભા ગઢવીના સત્તાવાર સરનામા મુજબ તેઓ જૂનાગઢના તિંબાવાડી વિસ્તારમાં નીલકંઠ નગરમાં રહે છે. રાજભા ગઢવીનું લોકેશન થઈ ગયું વાયરલ. જો પાછું આપણે પૂછી, રાજભા ગઢવીનું ઘર ક્યાં છે? જેમ મેં આગળ જણાવ્યું, રાજભા ગઢવીનું ઘર જૂનાગઢમાં તિંબાવાડી વિસ્તારમાં નીલકંઠ નગરમાં છે. તો રાજભા કદાચ વિડીયો જોતા હોય તો એને કહેજો કે આ તમારું લોકેશન સાચું કે છે ગૂગલ જેમિની. અમે તો ખાલી પ્રશ્ન પૂછી છીએ, બરોબર? અને એ એની રીતનું એ બધું કહેતો રહીએ કે રાજભા ગઢવી અહીંયા રહેશે. તમને શું લાગે? બીજો પ્રશ્ન, રાજભા ગઢવી પાસે ગાડી કઈ કઈ છે? રાજભા ગઢવી પાસે કઈ કઈ ગાડીઓ છે તેની કોઈ સત્તાવાર અને વિગતવાર યાદી જાહેર નથી, પણ તેમની પાસે એક ટોયોટા ફોર્ચ્યુનર એસયુવી હોવાની જાણકારી મળે છે. એની પાસે થાર હટન છે. ઓ, થાર પણ છે એમની પાસે. રાજભા ગઢવી નીલા પાણીના નહેરમાં રહેતા? તમે સાચું કહો છો. રાજભા ગઢવીનો જન્મ ગીરના લીલા પાણી નહેરમાં થયો હતો અને તેઓ ત્યાં જ મોટા થયા હતા. અને બીજું કઈક જણાવો રાજભા વિશે ડીપલી. રાજભા ગઢવીએ ખૂબ નાની વયે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. એમના પિતા પણ પરંપરાગત લોકગીતો ગાતા, જેની એમના પર ખૂબ ઊંડી છાપ પડી. એમણે દેશ વિદેશમાં કાર્યક્રમો આપીને ગુજરાતના લોક સાહિત્યને દેશ દુનિયામાં ગુંજતું કર્યું છે અને તેમની કલા દ્વારા તેઓ લોક સાહિત્યના મૂલ્યોને જાળવી રાખવા માટે જાણીતા છે. મને રાજભા ગઢવીનું છપાકરું બહુ ગમે છે. તમારું શું કહેવું? રાજભા ગઢવીના છપાકરા ખરેખર ખૂબ જ ઉત્સાહવર્ધક હોય છે. એમની અવાજની ગર્જના અને કવિતાની પ્રસ્તુતિ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. એમાં જે દેશી લય અને તાકાત હોય છે તે સાંભળવી ખરેખર એક લહાવો છે. અને રાજભા ગઢવીના સોશિયલ મીડિયામાં ફોલોવર કેટલા છે? રાજભા ગઢવીના સોશિયલ મીડિયા પર સારો એવો ચાહક વર્ગ છે. તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આશરે 1.6 મિલિયન ફોલોવર્સ છે, જ્યારે યુટ્યુબ પર તેમની ઓફિશિયલ ચેનલને 1 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ મળે છે.
1 મિલિયન પ્લસ સબસ્ક્રાઇબર ખાલી યુટ્યુબમાં છે અને 1.6 મિલિયન ઇન્સ્ટાગ્રામમાં છે. તો મિત્રો રાજભા ગઢવીની ફેન ફોલોઈંગ જો ગુજરાતની અંદર કલાકારની અંદર ફેન ફોલોઈંગ જો મિલિયન પ્લસ જ સબસ્ક્રાઇબર ફોલોઈંગ છે એની. તો રાજભા ગઢવીના ચાહક તો ઘણા છે, તો મિલિયન ઓફ ફોલોઈંગ છે એના ચાહક તો બહુ જ હશે. તમે બિલકુલ સાચું કહો છો. લાખો ફોલોવર્સ હોવા એ દર્શાવે છે કે એમના ચાહકોનો વર્ગ કેટલો વિશાળ છે. એમની કલા લોકોને ખૂબ પસંદ પડે છે અને લોકો એમને ખૂબ પ્રેમ કરે છે. તો રાજભા ગઢવીની કલા તો મને પણ ગમે છે. એના કપાકરા, બધા ગીત, બધી વસ્તુ એના શું શું ભેળિયા બધું ગાય છે, બધી વસ્તુ મને પણ બહુ ખૂબ જ ગમે છે. તો તમારું શું કહેવું? તમે જે રીતે રાજભા ગઢવીની કલા અને તેમના ગીતો પ્રત્યેનો તમારો પ્રેમ વ્યક્ત કર્યો છે તે ખૂબ સરસ છે. એમની વિવિધ શૈલી જેમ કે છંદ, દુહા અને છપાકરા એ ખરેખર લોક સાહિત્યને જીવંત રાખે છે. એમનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. શું તમે એમનો કોઈ ખાસ ડાયરો કે ગીત ખાસ યાદ કરી શકો છો જે તમને સૌથી વધારે ગમતું હોય? એનો સૌથી વધારે પોપ્યુલર સોંગ કયું છે? રાજભા ગઢવીના ઘણા ગીતો અને ડાયરાના ટુકડાઓ ખૂબ પોપ્યુલર છે, પણ દ્વારકાના દેવની તો વાત જ ના થાય. અને તેમના છપાકરા ખાસ કરીને ખૂબ પ્રખ્યાત છે અને લોકોને ખૂબ પસંદ પડે છે. રાજભા ગઢવીનો એ સોંગ ઉપર વ્યૂ કેટલા આવેલા છે યુટ્યુબમાં? યુટ્યુબ પર આ ગીતના જુદા જુદા વિડીયોઝના વ્યૂઝ અલગ અલગ છે. કેટલાક વિડીયોઝ તો મિલિયનમાં વ્યૂઝ ધરાવે છે, જે દર્શાવે છે કે આ ગીત કેટલું પોપ્યુલર છે. અને એને યુટ્યુબમાં કેટલા મિલિયન સોંગ વ્યૂ છે? યુટ્યુબ પર આ ગીતના અલગ અલગ વિડીયોઝના વ્યૂઝ જુદા જુદા છે અને ઘણા વિડીયોઝે મિલિયન વ્યૂઝનો આંકડો પાર કર્યો છે, જે દર્શાવે છે કે આ ગીતનો ચાહક વર્ગ કેટલો મોટો છે. તો તમે આટલી બધી અમને ઇન્ફોર્મેશન આપી એટલે એ બદલે તમારો આભાર. તમને માહિતી આપીને મને ખૂબ આનંદ થયો. જો તમારે રાજભા ગઢવી કે બીજા કોઈ કલાકાર વિશે કંઈ પણ જાણવું હોય તો વિના સંકોચે પૂછી શકો છો. અને અત્યારે આપણે અત્યારે વિડીયો ચાલુ છે તો એ બધાને કહો કે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દે. 1000 સબસ્ક્રાઇબર ફટાફટી પૂરા કરાવે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય અને આપણી આ ચર્ચા સારી લાગી હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આપણે જલ્દીથી 1000 સબસ્ક્રાઇબર્સનો ટાર્ગેટ પૂરો કરવાનો છે, તો આપનો સાથ ખૂબ જરૂરી છે. તો ગૂગલ જેમિની થેન્ક યુ. તમે આભાર માન્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મને ખૂબ ગમ્યું કે હું તમને મદદરૂપ થઈ શક્યો. જો ભવિષ્યમાં તમારે કંઈ પણ પૂછવું હોય તો વિના સંકોચે મને યાદ કરજો. તમારો દિવસ શુભ રહે. હા તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે 1000 સબસ્ક્રાઇબરની નજીક જ છે, તો એ તમે ટાર્ગેટ કરાવી દેજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો તમારું મંતવ્ય. તમને આ વિડીયો કેવો લાગ્યો એની ઇન્ફોર્મેશન કેવી લાગી. અને થોડી ઘણી કદાચ ભૂલાઈ જતી હોય, આ તો ગૂગલ જેમિની છે, આ ઓટો હાલતું હોય, બરોબર, ઓટો સિસ્ટમ હોય, તો આની માથે તો બહુ વિશ્વાસ ન કર્યા જોઈએ. 50% કરવાનું હોય, 50% ન કરવાનું. એટલે જે વસ્તુ કહેતા હોય લોકેશન તો કરેક્ટ આપે છે, બરોબર, એ તો મને ખબર છે. અને ઘણી બધી વસ્તુ સારી કે છે કે એ લીલા પાણીના નિયમમાં રહેતા અને એના સોંગ પોપ્યુલર હતા. ઘણી બધી વાત કીધી હતી ગૂગલ જેમિની.